જય ગિરનારી મિત્રો, આજે અમે આવી ગયા છીએ ગિરનાર પર્વત ઉપર, જ્યાં ગુરુ ગોરખનાથ જે સિદ્ધ થઈ ગયા અને 2 દિવસ પહેલા જે એમની મૂર્તિ જે અહીંયા સ્થાપિત હતી, અત્યારે તો આ બીજી મૂર્તિ આજે સ્થાપિત કરવામાં આવી અહીંના જે મહંતો છે એના દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા. પણ અહીંથી 4 લોકો એવી માહિતી મળી છે કે 4 લોકો આવ્યા ને 4 લોકોએ અહીંથી કોશ મારી અને કોશ મારીને આંખમાંથી તોડ્યું અને જે અંદર જે જૂની પ્રતિમા હતી એ પ્રતિમાને અહીંથી ભક્તો આવ્યા એટલા માટે એને અહીંથી નીચે ફેંકવામાં આવી. તમે જોઈ શકો છો. હવે મારે તો હરેક સનાતનીઓને એટલું જરૂરથી કેવું છે કે જયારે ધર્મનું વાત આવે ને ત્યારે બધાને એક થઈ જવું જોઈએ. અને ખાસ તો હું સાધુ સંતોને કહીશ કે હવે આ જે અંદરો અંદરના વાળા છે ને બંધ કરી દો. કારણ કે જો આવા નવા વાળા કરશો ને તો કદાચ મને એવું લાગે છે કે કદાચ આ ગિરનાર હવે આપણા હાથમાં નહીં રહે. અને આજે તો કદાચ આ ગુરુ ગોરખનાથના શિખર ઉપર આવું બન્યું છે અને હજી જો આ લોકોની એટલી મજા છે કે હજી કદાચ અહીંથી આગળ પણ જઈ શકે ને આવું ઘણીવાર બનેલું પણ છે. આગળ જતા જે આપણા ગુરુ દત્તાત્રેય છે ત્યાં પણ આવું બનેલું છે અને અંબાજી ઉપર પણ આવું થયેલું છે. તો હવે જો કદાચ તમે એક નહીં થાવ, જો તમે હિન્દુઓ એક નહીં થાવ તો કદાચ આજે આપણા મંદિર ઉપર ઘાત થઈ છે. જો ધર્મની માટે થઈને જો તમે જાગો નહીં ને તો તમારી જીવનમાં ધૂળ પડી કહેવાય.